આપે એક સત્સંગમાં વાત કરેલી વાણીના પ્રકાર વિશે. એટલે એમાં ચાર પ્રકાર આપે કયા હતા. એટલે પશ્યંતી વાણી, પછી મધ્યમા વાણી, વૈખરી વાણી, એ કંઈક ચાર વાણી હતી. એ વાણી આમ કેવી રીતે આપણને સમજાઈ શકે આ વાણી આ નીકળી આ રહી એ પરાવાણી એક. એ નાભી જે સેન્ટર છે ને આપણા શરીરનું, હા હા, એ પરાવાણી. પરાવાણી બા. પછી ધીરે ધીરે ઉપર આવે, અહીંયા પશ્યંતી, અહીં મધ્યમાં, અને પછી બહાર બોલાય એને વૈખરી કહેવાય. વૈખરી એટલે કોઈ બોલતું હોય તો આપણને કઈ ખબર પડે કે આ વાણી કઈ નીકળી આ રહી એ ખબર પડે ખરી આમ? બધી ખબર પડે. આ તો તમને રસ્તામાં ભેગા થઈ ગયા, આવજો ને આપણા ઘરે, તો ના ખબર પડે? એ કઈ વાણી કહેવાય? આ ભેગા થયા એટલે તમને કહે છે. ઇન્વિટેશન કેવું હોય? વ્યવહારિક હોય ને, વ્યવહારિક. એવી રીતે હોય. એટલે આખું નીચેથી ખબર પડી જાય, આખું એનું આખું પર્યાય સ્વરૂપે હોય, બહુ સૂક્ષ્મ. અને જ્યારે વાણી બોલાય ને આપણે જ્યારે સાંભળીએ એટલી જ વાણીની આપણને તો ખબર છે. અમુક વખતે કેવું થાય કે આપણે વાણી બોલતા હોય ને પછી તરત લાઈટ થાય કે આ તો હમણાં બોલશું ને તો હમણાં ભડકો થશે, એટલે પછી આપણે એ આટલે સુધી આવે હા, ને પછી બંધ થઈ જાય. પછી બીજી વાત ફેરી બીજી વાત તરત આપણને ખબર પડે. હા, તરત આપણને ખબર પડે કે જો આ વાણી બોલાશે, અમને કહીશું તો એનું આ પરિણામ આવશે એમ. એટલે વાણી બોલાતી હોય ત્યારે એનું શું પરિણામ આવશે એવી જેને ખબર પડે એ એક પ્રકારની જાગૃતિ છે. જાગૃતિ. શું છે? એ જાગૃતિ છે. અને મુખ્ય વસ્તુ, વાણીથી કોઈને દુઃખ ના હો એવું આપણી અંદર સમજમાં રહેવું જોઈએ. અંદર સમજમાં પહેલા આપણને કોઈ પણ વસ્તુ સમજાશે તો એની અસર સામેવાળી વ્યક્તિ પર પડશે. અને આપણે કોઈ પણ આપણી વાત એ કોઈને મનાવવા માટે કરતા નથી. બરાબર. સામાન્ય ભાવે એના નિમિત્તે વાત નીકળે. માનવું ના માનવું એ દરેકના માટે સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર. દરેકને સ્વતંત્ર છે. સમજાવી શકાય. શું કહ્યું? સમજાવી શકાય. મનાવવા માટે વાત ના કરવાની હોય. બરાબર. એ આખો આપણો અંદર આગ્રહ આવી ગયો. કોઈ પણ વાત કહેવા પાછળ આપણો કોઈ અંદર આગ્રહ હોય. શું આગ્રહ? તો કે હું કહું છું એમ એ કરે. આ જે અંદર આપણી પોતાની પકડ છે ને, એના કારણે સામેવાળી વ્યક્તિ આપણી વાત સ્વીકારતી નથી. સ્વીકારતી નથી એટલું ને, સાંભળતી જ નથી. આગ્રહના લીધે. આગ્રહના લીધે. સારામાં સારી વાણી ચારમાંથી કઈ વાણી સારી આમ ડૂંટી હતી નીકળે? સાંભળનારને ગમે એ સારામાં સારી વાણી. એવું હોય તો એ તો બધું
પોતાની કામ કઢાવવા માટે તો સારું સારું સરસ બોલે મીઠું મીઠું જોને એનો વાંધો નથી, એ આપણને ખબર પડે ને પણ ખબર પડે. હા આપણને ખબર ના પડે. હમ. હવે એમને ત્યાં મહિના પછી લગ્ન આયા છે એટલે હવે બધાની જોડે હસી હસીને વાતો કરે છે, ના ખબર પડે? કોઈ દાડો દેખાતા ના હોય, આવે પાછા. હમ. અને આપણે કહીએ કઈ કામકાજ હોય તો કહેજો, બસ. કહીએ કે ના કહીએ? કહીએ. જેવા સંબંધ. એટલે આ કાળમાં વાણીથી જેટલા પઝલો કોયડાઓ ઊભા થયા છે એ સિવાય બીજા કશાથી ઊભા થયા નથી. વાણીથી જ એકબીજાને દુઃખ અપાય છે. એટલે વાણીનો અર્થ એવો થયો કે જરૂર પડે તો જ વાણી નીકળે. પૂછે તારે પૂછે બોલવું એ તારે. મોટામાં મોટું જ્ઞાન છે. બરાબર, સરસ. સમજ પડી? પણ આ કટેવ પડી ગઈ હોય. કટે પડી ગઈ. કટેવ શું પડ્યું હોય? પૂછતા હોય બીજાને, આપણે અંદર શું 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 તમે કોની વાત કરતા હતા? અલા ભાઈ તને કઈ તારી ફાઇલ જ નથી આ. પણ બે જણ વાત કરતા હોય એમાં આપણે જઈને અંદર ઉભરે ને બુદ્ધિ શું ડખો શું? કરી દે. કોણ ના ના કોની વાત કરતા હતા? હમ. તમે પેલા કહેતા હતા ચંદુભાઈ ની વાત છે, શું થયું એમને? દવાખાનામાં દાખલ કરે એમને, શું થયું છે? એ ચાલે જ જાય પછી અડધો કલાક સુધી શું થયું છે એમને, આવું બધું. એટલે આ મોટામાં મોટું જ્ઞાન પૂછે તારે બોલવું, અને એક શબ્દથી પતી જતું હોય તો બીજો શબ્દ વાપરવાની જરૂર નથી. નથી. મને એવું સમજાય છે. બરાબર, સરસ. કરકસર રૂપિયાની કરકસર કરતા તો બધાને આવડે છે. આવડે છે ને? એ શીખવાડવી પડે. એટલે વાણી પાણી ને પૈસો આ જોઈ જોઈને વાપરવું એમ કે. પણ પૈસો પૈસા તો વખતે વપરાયા છે તો વાંધો નહીં, હા. પણ વાણી એ તમારું જે વચન બળ છે હમ. એ તોડી નાખે છે. બરાબર. પછી કે મારું કોઈ ઘરમાં સાંભળતું નથી, તે કઈથી સાંભળે? પછી ચપ્પુ બુઠ્ઠું થઈ ગયું હવે. હમ. જે ચપ્પાથી શાક સમારવાનું હોય એનાથી લાકડા કાપવા બેઠા તમે, પછી બુઠ્ઠું જ થઈ જાય ને. વાણી સાંભળનારના હિતમાં હોવી જોઈએ. બરાબર, એ સરસ. એનું હિત હોવું જોઈએ. અને ટૂંકમાં શું કહેવાનું? બહુ લાંબી લાંબી વાર્તા નહીં કરવાની. ટૂંકમાં તમારા દાદા મરી ગયા તે એ તો તાવ આવ્યો ને ટપ, બસ આટલું ટૂંકમાં જ કહી દેવાનું. પછી અહીં લઈ ગયા અમે, પછી એ ડાક્ટરે તો ના પાડી, પછી બીજા હોસ્પિટલમાં લઈ ગયા, તે આ અડધો કલાક વાર્તા કરે. ટૂંકમાં એટલે શોર્ટમાં. અને સાંભળનારને ગમવી જોઈએ. સાંભળનારને હિત એને કર, ગમે. મિત કર ને પ્રીત કર ત્રણે. હા, બરાબર. આ વાણીના ગુણાકાર છે. હમ. એટલે ચારે વસ્તુ હોય તો એને એક્ઝેક્ટ વાણી કહેવાય એમ. બરાબર. આપણે વાત કરી પણ એ સામેવાળાનું એમાં હિત જ ના હોય. હમ. આપણે તો જેમ છે એમ કહી જ દેવાનું. કે કેટલાને એવું હોય છે ને, હમ. પણ એ સામેવાળાનું હિત ના હોય એમાં. સત્ય બરાબર છે
પણ એ સામેવાળાનું હિત હોવું જોઈએ. અને મિત એટલે ટૂંકમાં પતાવવાનું, બહુ લાંબુ નહીં. હમ. પેલાને કહેવું ના પડે કે બસ હું સમજી ગયો એમ. એ કહે કે હું સમજી ગયો એટલે આપણે વાણી બંધ કરી બંધ દેવાની. કરી દેવાનું. ના ના તમે નથી સમજ્યા કે એ રીતે કચકચ કરે છે એવું લાગવું જોઈએ નહીં. અને દરેકને સમજ પડે છે દરેકની અંદર શુદ્ધાત્મા છે કે નહીં? છે. અંદર આત્મા છે ને કેમ ના સમજાય? એટલે કોઈ પણ વાત કોઈને મનાવવા માટે આપણે કરતા નથી. સામાન્ય ભાવે ફાઇલના સંભાવે નિકાલ રૂપે વાણી નીકળવી જોઈએ, તો બંને પક્ષે લાભ થાય. બરાબર. અને નિમિત્ત જેવું હોય ને સામે, એ નિમિત્તને આધીન વાણી નીકળે છે. વાણીનું એવું છે. અને વગર કામના આપણે અંદર ગર્વરસ લઈએ, હું કેવું સરસ બોલ્યો. એટલે બહુ જ આ કાળમાં વાણીની બહુ જ કરકસર કરવા જેવી છે. એવું ના બોલાય. મારે શું એવું અંદર ના હોવું જોઈએ. મારે શું લેવા દેવા એવું નહીં. ફાઇલ છે તો એનો સંભાવે નિકાલ. વાણી એ આત્માની શક્તિનું લીકેજ કયું. શું કયું? આત્માની શક્તિનું લીકેજ. લીકેજ. વાણીને વેડફી નાખીએ, હા હા હી કોઈની મસ્કરી કરવા માટે, કોઈને ઉતારી પાડવા માટે, કોઈની ટીકા નિંદા, આ બધી જે વાણી વપરાય છે ને, આ હિન્દુસ્તાનમાં એના દુઃખો છે, બીજા કઈ દુઃખો નથી આના. અને કોઈની વાત કોઈને, કોઈની વાત કોઈને, અને એના તો બધા પઝલો કેટલા ઊભા થાય છે. એ પરિવારમાં દરેકને અનુભવ છે કે નહીં? બધાને સંબંધો સચવાતા હોય તો વાણીથી છે, અને બગડતા હોય તો પણ વાણીથી છે. એટલે આપણે તો બાધા જ લઈ લેવાની. ઘરમાં તો પૂછે તો બોલવાનું, બસ બાધા લઈ લેવાની. એવી આનંદ આવશે તમારે, મજા ખરેખર આવે. ઘણી વખતે શું થાય કે અમુક વાણી કહેવા જેવી ના હોય એ આપણે કહીએ, એટલે એ પાછો બીજાને કહે, એટલે બે બગડે ને ત્રણે તગડે પાછું, એવું થાય. એવું જ થાય ને. અને એનું હિત તમે હિત કર્યું નહીં. એનું સાચી વાત કહીને પણ સાંભળનારનું હિત કર્યું નહીં. એનું શું હિત કર્યું? ઝઘડા વધાર્યા. અને તમે જે એને કહ્યું હોય એ તો પાછું એને બીજાને કહેતા આવડે નહીં. એ રીતે વાણી ના નીકળે, પાછી બીજી રીતે નીકળે. બીજો કઈ અર્થ નીકાળે પેલા અંદર ઉમેરીને કંઈક નાખે. હા, એટલે એના પઝલ કહ્યું ને, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. આ જગત એ એક સ્વયં કોયડો છે. બળ હોવું જોઈએ વાણીમાં.
એટલું બધું બળ હોય, આમ બોમ્બની જેમ વાણી પડે. અને એની બધી ભ્રાંતિ હોય ને, એની ભ્રાંતિ, એની રોંગ બિલીફ બધું તોડી નાખે એમ. પણ એમાં વચન બળ હોય. મને તો એટલું સમજાયેલું, જે વ્યક્તિ હાજર હોય એની વાત કરવાની, બસ. જે વ્યક્તિ છે જ નહીં, હાજર છે નહીં, અને એનો વાતો તમે કરો, એનો ચોપડો ખોલો, તો શું એનો મતલબ છે? તમે તમારો ટાઈમ બગાડો છો, પણ એને આની અસર પહોંચે છે એટલું યાદ રાખજો. તમને એમ લાગે કોણ સૂક્ષ્મ સાંભળે રીતે છે? પહોંચે, આવું તો પહોંચી જ જાય. ઘણી વાર બનતું હોય. આ સ્પંદન છે. જગત એ શું છે? સ્પંદન. સ્પંદન છે. તળાવમાં એક આટલી નાની કાંકરી નાખશો ને, તો એના વમળો 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 ઠીક કિનારા સુધી જશે. તેવું આ તો આ વાણીનું વિજ્ઞાન છે. આ એ છો ને ગમે ત્યાં રહેતા હોય એને પહોંચે છે. વિચાર પણ પહોંચે છે. આમ ભૂલથી કોઈને મિસ કોલ થઈ જાય તોય પહોંચી જાય છે. ભૂલથી આપણે કરવો છે બીજાને ફોન, ને ભૂલથી પેલા લગાવી દેતો, પહોંચે જ નથી, પહોંચી જતો. તો જે ઇન્સ્ટ્રુમેન્ટમાં મોબાઈલમાં આત્મા નથી, તો એની આટલી પાવરફુલ શક્તિ છે. તો જેની અંદર આત્મા છે, અનંત શક્તિ છે, તો કેટલું બધું હશે એ વસ્તુ. અને આ તો સાયન્સ સમજવાનું છે આપણે. આ સાયન્સ સમજવાનું છે. અને કોણ પૂછે છે તમને, પહેલા તો એ તો સમજો. ઘરમાં શું ચાલે છે એ તો ખબર ના હોય, અને દિલ્હીની વાતો કરે બેઠા બેઠા. એ 4 જણ ભેગા થવા જોઈએ કે સરું કરે છે કે નથી કરતા? કરે છે. પછી ગમે તે જગ્યા હોય વેડફે છે. શું કરે છે? વાણી વેડફે છે. પછી એનું બળ ખલાસ થઈ જાય, અને બધાને અનુભવ છે, કોઈ આપણું સાંભળતું નથી. અને અમુક ઉંમર પછી તો સંભળાતું નથી. સાહેબ, તમે વાત કરી ને, તો 8મી કલમ દાદાએ જે મૂકી છે ને, એનું આજે ફોડ પડ્યો. હા, જીવતા અગર મૃત્યુ પામેલા મરેલી વ્યક્તિને પણ આપણું સ્પંદન પહોંચે છે. કારણ કે એ વ્યક્તિ મરી ગઈ છે, તરત એનો જન્મ થયો છે કોઈ ને કોઈ સ્વરૂપે. ગજબનું કહેવાય. તો હા, તો જીવતા માટે તો ના બોલાય, મરેલા માટે પણ ના બોલાય. એનું સ્પંદન, આખું જગત શું છે આ? અને આ તો વિજ્ઞાન છે. તારે વિજ્ઞાન એટલે શું? એની મળે થઈ જ જાય. આપણે જેમ જગત કલ્યાણની ભાવના થયા કરે, તો એની અસર પણ આ જગતની અંદર થાય છે. અને જેને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય જેને બેઠેલું છે, જ્ઞાની પુરુષનો યોગ થયો છે, એનું તો એક સ્પંદન એટલું બધું પાવરફુલ હોય, જેની કોઈ વાત ના કરો તમે. એનું સ્પંદન આખા બ્રહ્માંડમાં ફેલાય. એટલું બધું પાવરફુલ છે આ અનંત શક્તિ કહીને. અને 95% વાણી તો અંદર જ બોલાય છે. બોલાય છે કે નથી બોલાતી? ભાવરૂપે અંદર. ભાવરૂપે ને અંદર. એટલે સ્પંદન એને આંતર વાચા કહેવાય છે. આંતર વાચા. અંદર બધું ચાલ્યા જ કરે જાત જાતનું. અને 5% ખાલી બહાર આવે છે.
કેટલું બહાર આવે છે? 5%. 5%. જેમાં ધરતીકંપ થાય છે 5%માં તો. સાચી વાત છે. એટલે બહુ જ વાણીની કરકસર કરવાની. એટલે 9 કલમોની અંદર વાણી સંબંધી વિશેષ કલમો એની અંદર મૂકેલી છે. એ વાણીને કારણે તો વ્યક્તિ ના ગમતી થઈ જાય છે. બને કે ના બને? બને. વ્યક્તિને કોઈ દોષ નથી, પણ એ વાણીને કારણે વ્યક્તિ ના ગમતી થઈ જાય. પછી અભાવ થાય, પછી તિરસ્કાર થાય. એને બોલાવતા નહીં કે નામ શાંતિભાઈ હોય, જ્યાં જાય ત્યાં અશાંતિ ઊભી કરે. સાહેબ એક પ્રશ્ન પૂછું? હા, પૂછો. સાહેબ, તો મહાત્માઓ આપસમાં જ્ઞાનની વાતો કરે કે કોઈને જ્ઞાન સમજાવે તો એનાથી એ દોષ બેસે? એટલે ને પોતાનો કોઈ અનુભવ હોય અને સામેવાળી વ્યક્તિ જાણવા માંગતી હોય અને માત્ર ફાઇલના સંભાવે નિકાલ અર્થે વાત કરવી પડે તો એમાં બંનેનું હિત છે. નહીં તો સમજાવવાનો રોગ અંદર ઊભો થઈ જશે. શું થઈ જશે? સમજાવવાનો રોગ ઊભો. સમજાવવાનો રોગ. અને એ સમજાવવાના રોગને કારણે પેલો સાંભળનારો જ્યારે નહીં સમજે ત્યારે તમને તકલીફ થશે. એટલે આ વિજ્ઞાન એ સમજવા માટે છે, અને અમારે પણ પહેલા સમજવાનું છે. આ દરેક આપતપુત્રે પણ આ વસ્તુ સમજવાની જરૂર છે. આપણે સમજાવનાર નથી. આ તો આ એક વ્યવહાર આવી પડ્યો છે, તો માત્ર ફાઇલના સંભાવે નિકાલની સમજ સાથે સહેજ એની સાથે વાત થાય તો એ કામનું છે. એ તો વાત કરાય નહીં. એટલે દાદા ભગવાને એમની હાજરીમાં અમને આપતપુત્રોને શીખવાડેલું, કોઈ પૂછે તમને તો પણ તમારે જવાબ આપવાનો નથી. તમારે એવું કહેવાનું, તમે દાદાને પૂછજો. બસ આટલું જ કહેવાનું. પણ આ વ્યવહાર આવી પડ્યો છે, એટલે દરેક આપતપુત્ર એ જ્યારે આ સ્વાધ્યાય કરવા માટે બેસવાનું થાય, આપણી ભાષામાં એને સત્સંગ કહીએ છીએ, તો એ દાદા ભગવાને એમને એક વિધિ આપી કે આ વિધિ કરીને તમે બેસજો, પછી દાદા બોલશે. શું કહ્યું એમણે? દાદા બોલશે. તમે વચ્ચેથી હટી જાઓ તો દાદા બોલે. અને દાદા જ્યારે બોલે ત્યારે બોલનારનું અને સાંભળનારનું બંનેનું કલ્યાણ એમાં રહેલું છે. અને જો વાદ વિવાદ થાય, વાદ વિવાદ ખબર પડે ને, એ વાદ વિવાદ થાય તો દાદા ત્યાંથી ખસી જશે. કારણ કે વાંચેલું જ બોલીએ છીએ આપણે,
અથવા કંઈથી સાંભળેલું હોય, હવે બીજાને પાછા સત્સંગ કરવા બેસી જાય. અહીં સત્સંગ સાંભળવા જે લોકો આવ્યા છે એનો સત્સંગ સાંભળવા બેસી જાય છે. અને 4 જણ ભેગા થાય એટલે પેલા તો મજા જ આવે, ના મજા આવે? આવે. તો બહુ જોખમદારી છે આ. વિતરાગના માર્ગમાં એક વાક્ય બોલવું એ પણ બહુ મોટી જોખમદારી છે. એટલે શાદવાદ વાણી નો સિદ્ધાંત જ્યાં સુધી એની અંદર પકડાય નહીં, ઘૂંટાય નહીં, ત્યાં સુધી વિતરાગના માર્ગમાં કંઈ પણ બોલવું એ બહુ મોટી જોખમદારી છે. કારણ કે આપણી એક અણસમજણને કારણે સામેવાળો ગેરમાર્ગે દોરાઈ જશે, ગેરમાર્ગે દોરાઈ જાય. અનુભવ હોય કહેજો, એનો વાંધો નથી, એની ના નથી પાડી. પણ અનુભવ એ કોઈ ચમત્કાર નથી. એમ અનુભવ એ ચમત્કાર નથી. કોઈ પણ વસ્તુ બને છે એ સંજોગોને અધીન બને છે. શેના અધીન બને છે? સંજોગોને અધીન બને છે. અને એનો જસ આપણે અંદર લઈ લઈએ એ બહુ મોટી પોતાને ખોટ છે. એટલે વાદ વિવાદ થવો જોઈએ નહીં. બસ આ એનું પ્રમાણ આપ્યું. જ્યાં શાદવાદ છે ત્યાં વાદ વિવાદ હોય નહીં. અનુભવની વાત દરેકના હૃદયને સ્પર્શ્યા વગર રહે નહીં. અને બુદ્ધિની વાત એ એના બુદ્ધિ સુધી પહોંચે, એવું છે આ. એટલે બહુ હાર્ટીલી છે આ, હાર્ટીલી માર્ગ છે. એટલે દાદા ભગવાને કહેલું તો કોઈ પૂછે તો પણ બોલતા નહીં. કોઈ પૂછે તો પણ બોલતા નહીં. કારણ કે હજુ જે ડિસ્ચાર્જ અહંકાર જે છે એ ડિસ્ચાર્જ અહંકારને બોલવામાં, બીજાને સંભળાવવામાં પણ એક સુખ આવે છે, સુખ આવે છે. જ્યારે દાદા ભગવાનનો એક એક શબ્દ એ એમના અનુભવનો છે. શું છે? અનુભવ. એમનો અનુભવ છે. અને આપણે તો વાંચીને અથવા સાંભળીને અથવા કોઈનું સાંભળીને બીજાને સમજાવવા જઈએ છે. એટલે દાદા કહેતા ને ઘેર બાયડી સાંભળતી ના હોય અને ભાઈ અહીં સત્સંગ કરવા બેઠા હોય એટલે બહાર વધારે બોલે. ઘરે કોઈ સાંભળે નહીં એટલે બહાર વધારે. હા, ઘરે કોઈ સાંભળે નહીં એટલે બહાર કોઈ વધારે સાંભળે બોલે. નહીં એટલે અહીં વધારે બોલે. પછી કોઈ મળવું જ જોઈએ. કોઈ મળવું જોઈએ. ભગવદ્ ગીતા વિશે બોલજો, રામાયણ વિશે બોલજો, સમજ પડી ને? જે કોઈ ધર્મ વિશે બોલવું એ બોલજો. પણ વિતરાગના માર્ગમાં બહુ એટલે તમને એટલે આજ્ઞા આપી છે એમણે, ફાઇલનો સંભાવે નિકાલ. એ ફાઇલ તમને વળગે કે આ શું છે ને શું નહીં, તો તમને જેટલું હોય એટલું ટૂંકમાં એને કહી દેવાનું. નહીં તો કોઈ આપતા પુત્ર હોય એને ભેગા કરી દેવાના. નહીં તો તમારા બધાનો અનુભવ છે. તમારે તો બહુ જણને લાવવા છે, અહીં જ્ઞાન અપાવવું છે, આ છે, પણ તમને ગાંઠે નહીં. તમને ગાંઠે નહીં કારણ કે પરિવારમાં એકબીજાને અભિપ્રાય પડેલા હોય. શું પડેલા હોય? અભિપ્રાય. સાંભળે ખરા પણ એક શબ્દ અંદર ઉતરવા દે નહીં. બહુ જોખમ છે. એમાં સાહેબ મને એવું લાગે છે કે આપણે છે ને વ્યવહારમાં પણ દાદાના જ્ઞાનની વાતો કરવા બેસી જઈએ છીએ. હા, એટલે વધારે એ જ્ઞાનથી દૂર થતા જાય. દૂર થતા જાય છે. વ્યવહારની રીતે હોય અને નિશ્ચય
એ નિશ્ચયની રીતે હોય. તમે એની સાથે જે વ્યવહાર કરો છો ને એની બહુ અસર પડશે તમે વાતો કરશો એના કરતા પણ. એટલે તો ઘણા તમને ભેગા થતા નથી. અમુક લોકો જોજો સગાવાલા આવે નહીં, બહુ આમ દૂરથી સલામ, એ પાછું જઈશું એમ દાદાની વાતો શરૂ કરશે કે. સાચી વાત છે. હવે પેલો તમને મળવા માટે આવ્યો છે. શેના માટે આવ્યો છે? મળવા એ કઈ સત્સંગ તમારો સાંભળવા આવ્યો છે? દિવાળીનો પ્રસંગ હોય તો સગાવાલા એકબીજાને ત્યાં મળતા હોય. એટલે બહુ છે આ. અને દાદા ભગવાન પોતે પણ શરૂઆતમાં કહેતા, અહીં મારી પાસે કોઈને લાવતા નહીં. કુદરત જેને મને ભેગા કરે એની જોડે હું વાત કરવા માંગુ છું કે. વાહ. એટલું મોટું વસ્તુ છે આ. કારણ કે એ શરૂઆતમાં તો પામવાની વસ્તુ તો બાજુએ રહી, માણસ વિરાધનામાં પડી જાય. શેમાં પડી જાય? વિરાધના. વિરાધનામાં. અને તમારા નિમિત્તે, તમારા નિમિત્તે. કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિને વાત કરતા હોઈએ છે ને તો એને મનાવવા માટે કરતા હોઈએ છીએ. તમે જોજો અંદર ખાને તપાસ કરશો ને તો તમે ખ્યાલ આવશે. એને સમજાવવા માટે વાત નથી કરતા. એ માની જાય અને એ જ્ઞાન લેવા આવી જાય, બસ એવી રીતે એની પાછળ પડી જઈએ છીએ. અને જેમ આપણે એની પાછળ પડીએ છીએ એમ એ વધારે દૂર ને દૂર જતો જાય. પછી હવે આને ભેગા થવા જેવું નથી. નહીં તો એને દાદાની વાત થપ 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 કર્યા જ કરશે કે. એ વ્યક્તિ શેના માટે આવી છે એટલું તો આપણને જાગૃતિમાં હોવું જોઈએ કે ભાઈ તમને મળવા આવી છે લે, અથવા તમે બીમાર હો તો તમારી ખબર કાઢવા માટે આવ્યા છે. એ કે તમારો સત્સંગ સાંભળવા નથી આવ્યા. એટલે આ વ્યવહારિક બહુ જ ધ્યાન રાખવું જોઈએ. દાદા ભગવાનના મિત્રો સ્કૂલમાં ભણેલા એમની પાસે આવતા નહીં. અંદર એ મિત્રોને એવું થઈ ગયેલું કે આપણે ત્યાં જઈશું તો પગે લાગવું પડશે, પાછા અંગૂઠા અડાડીને વિધિ કરાવશે, એટલે આપણે જવું જ નહીં એમ. પણ એ પોતે જ્યારે એમનો મિત્ર આવે ને ત્યારે એ જે મિત્ર હતો ને જોડે ભણતા હતા ને જોડે ફરતા હતા એ જ રીતે આખો વ્યવહાર એની જોડે દાદા પોતે કરતા. એમ એને જોડે બેસાડી દે પોતાની. એ પગે લાગવા જાય તોય એને પગે લાગવા ના દે. એ નીચે નમવા જાય ને, કારણ કે એમને ખબર છે આને લીધે તો આવતો નથી એ, એટલે એને નમવા જ ના દે. એને બેહાડે, જોડે બેહાડે. અને બે ફ્રેન્ડ હોય એવી રીતે વાતો કરે, ચા નાસ્તો કરે, છૂટા પડે. એના માટે જ્ઞાની પુરુષ નથી એમ. અને એના માટે દાદા ભગવાન પણ નથી. એના માટે મિત્ર છે. શું છે? એટલે આપણે આ વસ્તુ સમજવાની છે. એમના ભાભીને પણ, એમના ભાભી દિવાળી બાને પણ સમજાવવાનો પ્રયત્ન કરેલો, જ્ઞાન લે એના માટે. ખ્યાલ આવ્યો? પણ મનાવવાનો પ્રયત્ન નથી કર્યો. અને છેક સુધી એ એમણે જ્ઞાન ન લીધું તે ન જ લીધું. ખ્યાલ આવ્યો? સ્પેશિયલ ભાદરણથી વડોદરા લાવવામાં આવ્યા એમને. વડોદરા સુધી તો આવ્યા એ પણ નહીં તો કઈ બસ પછી ના હોય. એટલે આ વસ્તુ છે. આ બહુ સરસ છે. આ કોઈને મનાવવા માટે હું કહું છું એ માની જાય એના માટે ક્યારેય વાત નહીં કરવી. સહેજા સહેજ એને સમજાય તો સારી વસ્તુ છે.
નહીં તો એ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. કારણ કે વિતરાગનો સિદ્ધાંત જ મેઇન આ છે કે દરેક વ્યક્તિ એના દ્રષ્ટિબિંદુથી કરેક્ટ છે, એ સાચી છે. કોઈને ખોટા કહેવાનો આપણને કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. અને આપણે હંમેશા જોઈશું આપણી વાણી સાચા ખોટામાં વધારે વપરાય છે. આ જ સાચું છે એમ માનીને વાત કરતા હોઈએ છીએ આપણે, પણ સાચું ખોટું એ અપેક્ષાએ છે. શું છે? અપેક્ષાએ છે. એટલે કહ્યું ને દાદા, આ ઓરિજિનલ ટેપ રેકોર્ડર છે. શું કહ્યું? ટેપ રેકોર્ડ. હા, અમે બોલનાર નથી, એના માલિક નથી થયા. વાણીના જે વાણીના માલિક નથી, મનના માલિક નથી, દેહના માલિક નથી, એવા દાદા ભગવાન. આ તો માલિકી વગરની વાણીના માલિકો થઈ ગયા. કેટલું બધું કહેવાય. અપૂર્વ વાણી હોવા છતાં અપૂર્વ વાણી, આવરણ ભેદી વાણી. અને વાણીમાં કેટલું બધું બળ છે. એમ કોઈ પણ એક શબ્દ આપણને અંદર સમજાયો હશે, સાંભળ્યો હશે, અને એ સંજોગોમાં આપણે મુકાઈશું ત્યારે વાણી એ શબ્દ એની મેળે હાજર થશે. શું થશે? હાજર. હાજર થશે. એમ યાદ રાખવાનું નથી કશું, યાદ રાખવાનું નથી, લખવાનું નથી, સમજવાનું છે. અને સમજ સ્વરૂપે હાજર થશે. એટલે બહુ વાતોમાં નહીં પડવું. બહુ તમને ભાવ થતો હોય તો એક ચોપડી હોય એ એને આપી દેવી. ખ્યાલ આવ્યો? કોઈ પણ ચોપડી એને આપી દેવી. કારણ કે એ વાંચશે ને દાદા ભગવાનની આપતવાણી, એ વાંચશે તો એનો અહંકાર ઊભો નહીં થાય. બધું ધીરે 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 જેમ જેમ વાંચશે ને એમ અંદર એનું અંદર સમન થાય. અને આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું જાણું છું, મને આ ખબર છે, પોતાનું માન વધે એટલા માટે ઘણી વાર વાત કરતા હોઈએ છીએ આપણે. એટલે બહુ જ ધ્યાન, અને મહાત્માઓએ બહુ જ ધ્યાન રાખવા જેવું છે. પૂછે તો પણ બોલવા જેવું નથી, કારણ કે એ ઊંધું થાય છે. તમે જોશો ને, આપણો ભાવ સારો છે, આપણો ભાવ સારો છે કે આ સત્સંગમાં આવે એને પણ આ લાભ થાય, પણ એ તમારા સમજાવવાથી નહીં આવે. શબ્દો કરતા આપણો જે જીવન જીવવાનો જે વ્યવહાર છે એની બહુ અસર એના પર પડે છે, બહુ જ અસર પડે છે. આ પૂછે એનો જવાબ નહીં આપવો એટલે કેવી રીતનું? આમ પૂછે એનો જવાબ નહીં આપવો એટલે પૂછે એટલે સત્સંગ બાબતની વાત કરીએ છીએ. હા, પણ ઘરમાં પૂછે તો બોલજો પાછા. એટલે સત્સંગ બાબતે આધ્યાત્મિકમાં. હા, બરાબર.
એ તો ચોપડી પકડાઈ દેવાની અને કાં તો એ આપતા સારામાં પુત્ર- સારું. આપતા પુત્ર પાસે જ તમે- અથવા કોઈ આપતા પુત્રને ભેગા કરી દેવા. હા બસ એ જ. બસ સામાન્ય ભાવે વાત કરવાની હોય, બરાબર. સામાન્ય ભાવે. અને એ સામાન્ય ભાવે જેટલી વાત થશે તો એ સાંભળનારનો અહંકાર ઊભો નહીં થાય. અને કઈ વાત એને કરવી ના કરવી એ તો આપણને ખબર નથી. એનું પ્રમાણ ક્યાં દુભાય છે સમજ પડી. કોઈ પણ એના ગુરુ હોય, કોઈ પણ એના ઈષ્ટદેવ હોય કે ના હોય, એનું કોઈ શાસ્ત્ર હોય, એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ તો આપણને એમ લાગે કે સાંભળે છે, એક શબ્દ અંદર પેસવા દે નહીં. એક શબ્દ એ આપણને સમજ પડે તો ખબર પડે. વાણી તો દરેકના વ્યક્તિનો પરિચય આપે છે. કોઈ પણ વ્યક્તિનો પરિચય તમને કેવી રીતે થશે? એની વાણીથી થશે ને. સાહેબ, બહુ વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. હા કહો. ઘણીવાર આપણે દાદાની વાત આમ વિચાર્યા વગર પીરસી દઈએ છીએ ને, હા એટલે એના પરિણામ શું આવશે. એટલે વર્ષો પહેલા નરોત્તમ ઝવેરી હોલમાં સત્સંગ થતો હતો પર્યુષણનો, પાલડી. હા એમાં કોઈના કહેવાથી એક બેબી, એટલે એક આપણે મહાત્માની બેબી છે એ લઈ આવી, એની ફ્રેન્ડને લઈ આવી, જૈન હતી એ. બરાબર. એટલે કંઈક વાત નીકળી તો કે તમારે અહીંયા કેટલા જણે અઠાઈ કરી છે ને એમ એને પૂછતી હતી. હું બાજુમાં બેઠી હતી એટલે એ કે એટલે એ છોકરી પોતે પણ જૈન, પણ એને શું કીધું કે અમારા દાદાના માર્ગમાં છે ને વ્રત જપ તપ કાંઈ કરવાનું નહીં, કોઈ અઠાઈ કરવાની નહીં, અમારે તો કાંદા લસણે ખાય. એ સાંભળીને છોકરી બંધ થઈ ગઈ આવતી. સત્સંગમાં માંડ આવી હતી, લઈને આવી હતી, પહેલી જ છોકરી લઈને આવી હતી એને, અને એ પછી છોકરી બંધ થઈ ગઈ આવવાનું. પછી 5-6 વર્ષ પછી એ છોકરી એક જગ્યાએ ભેગી થઈ એમને એક પ્રસંગમાં. એટલે મેં એને કીધું, મને કે માસી ઓળખી મને, હું પેલી બેબી જોડે આવી હતી સત્સંગમાં. તો મેં કીધું આમ ખ્યાલ તો આવે છે પણ મને બહુ પરિચય નથી લાગતો. મેં કીધું પછી તું આવી હોય એવું મને લાગતું નથી, પરિચય સત્સંગમાં આવે છે તું? તો કે ના, તમારે ત્યાં તો કે આખા જૈન ધર્મનું અપમાન કરે છે. તો કે પછી મને લાગ્યું કે તો પર્યુષણ કેવી રીતે કહેવાય? તમે વ્રત જપ તપ કાંઈ જ ના કરો, જે પર્યુષણમાં કાંદા લસણ ખાઓ, તો પછી તમે પર્યુષણ કેવી રીતે કહો છો? એટલે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે આડેધડ દાદાની વાત આપણને જે કયા સંદર્ભમાં દાદા બોલ્યા છે અને આપણે કયો સંદર્ભ મૂકીએ છીએ, પાછી જૈન પૂતગલની સામે એના મૂકીએ છીએ. ધર્મનું પ્રમાણ દુભાય છે. બીજી જે કલમ છે ને એ અને ધર્મ માને છે એને, અને એ કરેક્ટ છે, કારણ કે એને પૂરી વાત સમજાવી નહીં શકાય અને એને ઊંધું ચાલશે. કારણ કે આ જૈન ધર્મ જ નથી. પહેલા તો આ જૈન ધર્મ છે જ નહીં. આ વિતરાગ ધર્મ છે. અને જૈન ધર્મ એક પક્ષ છે. શું છે? એક પક્ષ છે. એટલે કોઈ પણ એક પક્ષ હોય એને બીજા પક્ષ સાથે એના દ્રષ્ટિબિંદુ જુદા રહેવાના જ છે. રે કે ના રે? વૈષ્ણવ ધર્મ છે તો એના દ્રષ્ટિબિંદુ અલગ રહેવાના છે. ખ્રિસ્તી ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે. ખ્રિસ્તી ધર્મની અંદર ચર્ચની અંદર જ માંસ બનાવીને ખાવાનું સત્સંગ હોય ત્યારે. હવે એ એમનો ધર્મ છે. મુસ્લિમ લોકો ચંદ્રને જુએ છે, ચાંદ,
એ ચાંદ જુએ પછી ઈદ મનાવે. આપણે સૂર્યને, ઉગતા સૂર્યને નમસ્કાર કરીએ, પાણી ચડાવીએ, તો હવે કોણ કોને ખોટા કહેવાના? કોણ કોને ખોટા કહેવાના? એટલે આ બીજી કલમ જે છે, કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આ શક્તિ માંગીએ છીએ આપણે, કોઈ પણ એનો ધર્મ હોય. હે, દરેકનું ફોર્મેટ હોય. હા, દાદા તો શું કહે છે, અહીંયા ડિસિપ્લિન શોધતા નહીં. સમજો પડી ને? અહીં તો પ્રેમ જોજો તમે. આ બધું, આ એવું ટોળું છે, એવું ટોળું છે આ, ખાલી જય સચ્ચિદાનંદ કહે ને બસ થઈ ગયું. અહીં પ્રેમ જોવાનો, એકબીજા પ્રત્યે તમને ઓળખે છે, નથી ઓળખતા, કાંઈ જ નહીં, બસ જય સચ્ચિદાનંદ એટલે પતી ગયું. એટલે નો લો કહ્યું ને. અહીંયા કોઈ કાયદો નથી રાખ્યો આપણે, સમજો પડી? છતાં એક કાયદો છે, પરમ વિનય. શું છે? પરમ વિનય. આપણે અહીંયા હજારો મહાત્માઓ ભેગા થતા હોય, પણ એકબીજાની અડચણ થાય એવું રહેવાનું હોય નહીં, એવું વ્યવહાર હોય નહીં. ને દરેક એ રીતે રહેતા જ હોય છે. તમે જોજો, તમે ગમે તેવો મહાત્મા હોય, એકબીજાનો પ્રેમ જોવાનો. બસ અહીં નિયમ ને ડિસિપ્લિન નહીં, કશું હોદવાનું નહીં. કોઈ પણ નિયમ એ બુદ્ધિને ડેવલપ કરે છે. શું કરે છે? હા. અને અધ્યાત્મ એ હાર્ટનો માર્ગ છે. શું છે? હાર્ટીલી. જેટલા તમે હાર્ટીલી થશો એટલો લાભ તમને મળશે. અહીંયા આપણે કોઈને કંઈ બતાવવા માટે કશું કરવાનું નથી. આપણે આપણા માટે જ કરવાનું છે. આપણે આપણા માટે કરવાનું છે, કોઈને બતાવવા માટે કરવાનું નથી. એટલે બહુ મોટું છે આ કોઈ પણ ધર્મનું. અને કોઈ પણ ધર્મમાં, કોઈ પણ મંદિરમાં, કોઈ પણ ધાર્મિક સંસ્થામાં જવાનું થાય તો ત્યાં આપણે આપણી વાત કરવાની નથી. એને જ્ઞાન આપવા નથી ગયા આપણે. એનું જોઈને આપણે બહાર નીકળી જવાનું. બસ સરખામણી નથી કરવાની. અમારે તો આમ ને તમારે તો આમ ને અમારે તો આવું ને તમારે તો આવું. એ કશું નહીં. મ્યુઝિયમની જેમ આપણે કોઈ મ્યુઝિયમમાં જઈએ જોઈને બહાર નીકળી જવાનું. એટલે આ વિઝન પણ દાદા ભગવાને અમને આપેલું એમ. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો પરીક્ષણ નથી કરવાનું, નિરીક્ષણ કરવાનું છે. શું કરવાનું છે? નિરીક્ષણ કરવાનું છે. એ તમને ખબર પડવી જોઈએ કે આ બાલ મંદિર છે, આ 5મું ધોરણ છે, આ 12મું ધોરણ છે. ના ખબર પડે આપણને? બસ. અને આ અક્રમ વિજ્ઞાન એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે. શું છે? આઉટ ઓફ સ્ટાન્ડર્ડ. એટલે એની સરખામણીમાં નહીં પડવું, કારણ કે એ એની દ્રષ્ટિએ કરેક્ટ છે. અઠ્ઠઈ કરવી, ઉપવાસ કરવો, વ્રત કરવા, એને જ ધર્મ માને છે. અને ખોટું પણ નથી.
પણ કસાયો ઓછા થયા, ક્રોધ માન માયા લોભ ઓછા થયા, મતભેદ ઓછા થયા, તો એ ધર્મ, ને તો માનેલો ધર્મ છે, માનેલો ધર્મ. અને દરેકમાં એવું જ હોય, એટલે પહેલી આજ્ઞા આપેલી છે, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ કરેક્ટ છે. બસ સમજાવવાના નથી, આપણે સમજી જવાનું છે કે આ 5મું ધોરણ છે. હવે 5મા ધોરણ વાળાને 12મા ધોરણની ચોપડી આપો તો ચોપડી ખોટી છે? તાર 5મા ધોરણ વાળો ખોટો છે? બધું કરેક્ટ જ છે. ની સાલમાં સુરતના રેલવે સ્ટેશન ઉપર આ પરમાત્મા પ્રકાશ આખો એક ખુલ્લો થયો એમ, અને 4 વર્ષ સુધી 1962ની સાલ સુધી એક શબ્દ પણ દાદા ભગવાને કોઈની જોડે વાત સરખી એની કરી નથી. આ તો જ્યારે જ્યારે મારે અંદર આવે ને તારે અંદર થાય કે કેવું હશે અંદર એમ. પરમાત્મા પ્રગટ થયા, પણ જ્યાં સુધી સામેથી નિમિત્ત ભેગું ના થાય, એ કંઈ પૂછે નહીં, ત્યાં સુધી એક શબ્દ પણ એમણે ઉચ્ચાર્યો નથી. બહુ જ સમજવા જેવું છે આ. બસ આ સમજીને સમાઈ જવાનો માર્ગ છે, બીજાને સમજાવવાનો માર્ગ નથી. કોઈને કહેવાની ના નથી કહેતા આપણે, પણ એમાં એનું હિત થતું હોય તો કામનું છે. ઊંધું પડતું હોય તો છોડી દેવાનું એને, અને અહીં કોઈને લાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. ભાવ રાખવાનો છે કે આ વિજ્ઞાન જગતના જીવ માત્ર પામે. બસ એ ભાવના કરવાની છે, એનું પરિણામ આવશે એની મેળે. દાદા ભગવાન પદ ગવાય ને એને સત્સંગ કહેતા, કારણ કે આ પદની અંદર દાદા ભગવાનના વચન બળવાળા શબ્દો છે. આમાં કવિરાજનો એક શબ્દ નથી. એટલે શુદ્ધ ઉપયોગ પૂર્વક જેટલું ગવાય એટલો શુદ્ધાત્માનો અનુભવ થશે. આ કોઈ સામાન્ય ભજનો નોયા, આ તો શુક્લ ધ્યાનની શ્રેણીએ કુદરતી રીતે રચાયેલા આ પદો છે. આ બહુ મોટી વસ્તુ છે. આ કંઠે બિરાજો હે દાદા, કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા, ઉચરાવો સવળી ભાષા, કંઠે બિરાજો હે દાદા, કંઠે બિરાજો હે દાદા, ઉચરા
સવળી ભાષા ઉચરાવો સવળી ભાષા સન્મુખે સરસ્વતી માતા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા સુધરાવો મનવાણી ભાષા કાળજો અનુભવ નું તારણ કાળજો અનુભવનું તારણ દોડે મન કુવેણ કાટા તોડે મન કુવેણ ખાટા પોતે પોતાના જોવા પોતે પોતાના જોવા અવળિયા વાણીના ખાચા આવળિયા વાણીના ખાચા કંઠે બિરાજો હે દાદા કંઠે બિરાજો હે દાદા ઉચરાઓ સવળી ભાષા ઉચરાવો સવળી ભાષા સત્તાને ભાષા દુરુપયોગે સત્તાને ભાષા દુરુપયોગે વપરાતા ઉગાડ કાંટા વપરાતા ઉગાડ કાંટા નિર્દોષી વાણી નિમીઠ નિર્દોષી વાણી નિમિત્ત સંસ્કારે માધુર્ય સાતા સંસ્કારે માધુર્ય સાતા સન્મુખે સરસ્વતી માતા સન્મુખે સરસ્વતી માતા સુધરાઓ મનવાણી ભાષા સુધરાવો મનવાણી ભાષા ચારિત્ર બળની ઓળા ચારિત્ર બળની ઓળખ સંચારે નીકળેલી વાચા સંચારે નીકળેલી વાચા વિચાર ઉચ્ચારને આચારે વિચાર ઉચ્ચારને આચારે વર્તાઓ
શાસ્ત્ર વર્તાઓ પરમાર્થ શાસ્ત્ર કંઠે બિરાજો હે દાદા કંઠે બિરાજો હે દાદા ચરાઉ સવળી ભાષા ઉચરાઓ સવળી ભાષા સન્મુખે સરસ્વતી માતા સન્મુખે સરસ્વતી માતા સુધરાઉ મનવાણી ભાષા સુધરાઓ મનવાણી ભાષા પોતે પોતાના જોવા પોતે પોતાના જોવા અવળિયા વાણીના કાચા અવળિયા વાણી ખાચા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ